જય મુરલીધર બધાને. આજે આપણે ધોરણ 10માં પાઠ 2 રેસનો ઘોડો એની ચર્ચા કરીશું. હવે આ પાઠની ચર્ચા કરતાં પહેલાં હું તમને એક વાત કહેવા માંગીશ કે આજનું જે શિક્ષણ છે એ શિક્ષણ કેવું થઈ ગયું છે તો કે સ્પર્ધાત્મક શિક્ષણ થઈ ગયું છે. બધીમાં હરીફાઈ જોવા મળી રહી છે. તો ઘણીવાર પરિવારની અંદર બાળકોને પણ કહેવામાં આવતું હોય છે, આ પરીક્ષા આપો, આ ક્લાસ કરો, જેના લીધે જ્યારે બાળક નાનું હોય છે ત્યારે એનું બાળપણ છીનવાઈ જતું હોય છે અને બાળકનો જેવો વિકાસ થવો જોઈએ એવો વિકાસ થઈ શકતો નથી. તો આ સ્પર્ધાત્મક શિક્ષકને કારણે ઘણીવાર વાલીઓ પોતે નથી કરી શકતા, એટલે પોતાની અપેક્ષાઓ જે છે, પોતાની ઈચ્છાઓ છે, પોતાના સંતાનો ઉપર ઢોળી દેતા હોય છે. પણ આપણે જ્યારે આ રેસનો ઘોડો ભણવાના છીએ ત્યારે એની અંદર એ વાત કરવામાં આવી છે કે બાળકનું બાળપણ ન છીનવાવું જોઈએ, બાળકને સારો માણસ બનાવવાનો છે, એને આનંદ આપવાનો છે, એનામાં સારા ગુણ આવવા જોઈએ, એનામાં સારા સંસ્કાર આપણે વાલીઓએ આપવા જોઈએ. તો રેસનો ઘોડો એની આપણે ચર્ચા કરીએ તો એ એક નવલિકા છે જેના લેખિકા છે વર્ષા અડાલજા. હવે રેસનો ઘોડો, વિદ્યાર્થીઓ તમને નામ સાંભળીને તો એવું જ લાગ્યું હશે કે આની અંદર ઘોડો હશે અને રેસ લગાડવામાં આવી હશે, પણ ના. રેસનો ઘોડો એટલે કે આની અંદર બે પરિવાર છે, જેમાં એક મુખ્ય પાત્ર કરીને વિનુ કાકા છે. એ બાળકને ઘોડાની જેમ દોડાવી રહ્યા છે, એટલે કે બાળકને ઘોડાની રેસ સમજી અને એને દોડાવવામાં આવે છે એની વાત અહીંયા કરવામાં આવી છે. પાઠની શરૂઆત કરતાં પહેલાં સૌપ્રથમ આપણે લેખિકાનો પરિચય મેળવીએ. લેખિકા છે વર્ષા અડાલજા. જન્મ 10/4/1940. વર્ષા અડાલજાનું પૂરું નામ વર્ષા ગુણવંતરાય આચાર્ય છે, જેમનો જન્મ મુંબઈમાં થયો હતો. તેમણે આકાશવાણી મુંબઈમાં પ્રવક્તા તરીકે કાર્ય કર્યું હતું. રંગભૂમિ સાથે પણ સંકળાયેલા હતા. ગાંઠછૂટિયાની વેળા, અણસાર, ખડી પડેલો ટવકો, રેતપંખી, મારે પણ એક ઘર હોય, ક્રોસરોડ એ તેમની નોંધપાત્ર નવલકથાઓ છે. એ સાંજને ઉંબર, વર્ષા અડાલજાની શ્રેષ્ઠ વાર્તાઓ એ તેમના નોંધપાત્ર વાર્તા સંગ્રહો છે. નાટક અને નિબંધમાં પણ તેમનું પ્રદાન છે. તેમને સાહિત્ય અકાદમી ગાંધીનગર અને દિલ્હીના એવોર્ડ પ્રાપ્ત થયા છે. હવે થોડીક પાઠની ચર્ચા કરીએ તો પાઠ પરિચય આ મુજબ છે. શિક્ષણનો પાયાનો સિદ્ધાંત આનંદ આપવાનો છે, બાળકને સારો માણસ બનાવવાનો છે. વાલીઓની અપેક્ષાઓને કારણે આજનું શિક્ષણ વધુ સ્પર્ધાત્મક બન્યું છે. પરિણામે નાનપણથી જ વધુ ગુણ પ્રાપ્ત કરવાના ભારણને કારણે તેનું બાળપણ છીનવાઈ જાય છે. એ બાબતે લાલબત્તી ધરતી આ વાર્તા છે. બાળકોને પોતાની રીતે વિકસવા દેવાની શીખ આ કૃતિમાંથી મળે છે. ગડપણમાં માતા પિતાને પૈસા કરતાં પોતાના સંતાનોના સહારાની વધુ અપેક્ષા હોય છે. ડૉક્ટર બનીને પરદેશ જનાર છોકરા કરતાં દેશમાં રહીને પરિવાર સાથે આનંદથી રહેતો દીકરો કુટુંબ, સમાજ અને દેશ માટે વધુ આવકાર્ય છે. એવા ઘણા મુદ્દાઓ પર પ્રકાશ પાડતી આ વાર્તા છે. આ વાર્તાની અંદર બે પરિવાર છે, જેમાં વિનુ કાકા, મંજુ કાકી અને એમનો પુત્ર સૌરભ છે. તો બીજું પરિવાર છે નીનાબેન, સંજય અને એનો પુત્ર અંકિત. હવે આપણે પાઠની ચર્ચા કરીએ અને પાઠને સમજીએ. વિનુ કાકા વાત વાતમાં હંમેશા કહેતા, નિશાન ઊંચું રાખવું જોઈએ, અને અંકિત પ્લાસ્ટિકની લાંબી ગનો ઉપર ઝુમર તરફ તાકીને પૂછતો, અંકલ આટલું ઊંચું? ચાલ બદમાશ ક્યાંનો. એટલે કે વિનુ કાકા છે તો વાત વાતમાં એમ કહેતા કે નિશાન ઊંચું રાખવું જોઈએ. હવે નિશાન એટલે શું? તો કે બાળક, વ્યક્તિ છે એના જીવનમાં એક લક્ષ્ય હોવું જોઈએ. એ લક્ષ્ય કેવું હોવું જોઈએ? તો કે ઊંચું હોવું જોઈએ. ઊંચું એટલે કે વ્યક્તિએ નક્કી કરી લેવું જોઈએ કે એણે જીવનમાં ક્યાં સુધી જવું છે, એણે શું બનવું છે. પણ અંકિતને વિનુ કાકાની વાત સમજમાં આવતી નહીં, એટલે એ ઝુમર ઉપર, ઝુમર એટલે કે જેમાં ઘણા બધા દીવાઓ રાખી શકાતા, એના તરફ તાકીને, એટલે કે એના તરફ જોઈને પૂછતો કે અંકલ આટલું ઊંચું રાખવાનું? ચાલ બદમાશ ક્યાંનો. અને વિનુ કાકા છે અંકિતની ગન લઈ લેતા. પછી નાનકડા અંકિતને બાજુમાં બેસાડી અને સમજાવતા, બેટા સામાન્ય તો બધા ભણે જીવે, પણ લાંબી લાંબી ડિગ્રી મેળવે, હરીફાઈઓમાં ચંદ્રક લાવે, ટીવી અખબારમાં ઇન્ટરવ્યૂ અને ફોટા આવે, બસ તબ ક્યાં બાત હે. એટલે કે વિનુ કાકાને તો એમ જ હતું
કે વ્યક્તિ છે, બાળક ગમે તેટલું ભણે પણ ક્યારેય સાર્થક કહેવાય તો કે લાંબી લાંબી ડિગ્રીઓ મેળવશે, હરીફાઈઓમાં એને ચંદ્રક મેડલ પ્રાપ્ત થશે, ઇનામ મળશે, ટીવીમાં અને અખબાર એટલે કે છાપાઓમાં, ન્યૂઝપેપરમાં એનો ઇન્ટરવ્યૂ આવે, એના ફોટા આવે તો જ એનું ભણ્યું છે સાર્થક કે. અંકિત થોડું સમજે ન સમજે પણ એના મમ્મી પપ્પા જે હતા નીનાબેન અને સંજય એમને સંતોષ થતો. અંકિતને સલાહ શિખામણ આપવાની અમારે જરૂર ન રહે. ઘણીવાર બાળકોને મા બાપની વાતો કચકચ લાગતી હોય છે. જ્યારે વિનુ કાકા અંકિત અને એમના પુત્ર સૌરભને જુદી જુદી રમતો રમાડે, ચોકલેટ આપે અને પછી આવી બધી વાતો કરે. બંનેની ઉંમરમાં ઝાઝો ફરક નહોતો. સાંજે માથે બેસીને હોમવર્ક પણ કરાવે, પછી ટીવી પર નેશનલ જિયોગ્રાફી કે ડિસ્કવરી ચેનલ મૂકી. મંજુ કાકી ઘણીવાર કંટાળી જતા. એટલે કે વિનુ કાકાનું કહેવું એમ હતું કે બાળક છે એ તો ઘણું બધું ભણે, એને ડિગ્રીઓ મળે, ચંદ્રક મળે તો જ એનું છે ભણ્યું એ સાર્થક કહેવાશે. એટલે કે ઘણીવાર એ સૌરભને સાથે સાથે અંકિતને પણ ભણાવતા. પણ કહેવાય છે ને કે આવું ઘણીવાર બહુ માથે રહીને ભણાવવામાં આવે ને તો બાળકોને કચકચ જેવું લાગતું હોય છે. એટલે કે એને આપણે ટોક્યા કરતા હોઈએ છીએ પણ એ બાળકને ગમતું હોતું નથી. એટલે કે મંજુ કાકી કંટાળી અને કહેતા, તમે તો છોકરાઓને જાણે જેલમાં પૂર્યા છે, રમવા જવા દો ને, એની ઉંમરના છોકરાઓ સાથે જરા ભળવા તો દો. બાળક છે એટલે કેમ કહેતા કે એને તમે કેદ કરી રાખ્યા છે કે આખો દિવસ એને તમારી પાસે બેસાડી રાખો છો અને એને ભણાવ્યા રાખો છો. ભણાવે નહીં તો એને શું કરે તો કે જેમાંથી જ્ઞાન મળતું હોય એવી ચેનલ એટલે કે જિયોગ્રાફી ને ડિસ્કવરી એવું બતાવે, અથવા તો એમને ચોકલેટ આપે અને ત્યાં જ પોતાની જ પાસે એને રમાડે. એટલે કે મંજુ કાકી સૌરભના મમ્મી હતા એને આ ગમતું નહીં. ત્યારે વિનુ કાકા એમ કહેતા, સામાન્ય છોકરાઓ સાથે રમીને એને શી પ્રાપ્તિ થવાની છે? એટલે કે સામાન્ય છોકરાઓ સાથે બહાર રમવા જશે તો એમને એની સાથે રમવાથી શું મળવાનું છે? ત્યારે મંજુ કાકી કહેતા, નિર્ભય નિર્દોષ આનંદની. એટલે કે એ લોકોને શું મળશે તો કે કોઈ પણ જાતનો ભય વગરનું, નિર્ભય વગરનું એને જીવન મળશે અને નિર્દોષ એટલે કે દોષ વગરનો એને આનંદ પ્રાપ્ત થશે. જો અત્યારે એના ચહેરા પર આનંદ જ છે ને. એટલે વિનુ કાકા એમ કહે છે કે જો એ ઘરમાં છે છતાં પણ એ બંને છોકરાઓના ચહેરા એટલે કે એમના મોઢા ઉપર આનંદ જ દેખાય છે. મંજુ કાકી વરી કહે, કપાળ તમારું, એ આનંદ આઈસ્ક્રીમનો છે. 24 કલાક ચોકી કરશો એટલે છોકરો ભણેશ્રી થઈ જવાનો છે. વરી વિનુ કાકા કહે છે, મંજુ મૂર્તિને કંડારવી પડે છે. દુનિયા તેજ ગતિથી દોડી રહી છે, તીવ્ર હરીફાઈ છે બધા ક્ષેત્રમાં. એટલે વરી મંજુ કાકી કહે છે તો લક્ષ્યાંક પર પહોંચવું હોય તો ઘોડો દોડાવવો પડશે. મંજુ હારી ગયેલાનો કોઈ ભાવ પૂછતું નથી. એટલે કે વિનુ કાકાનું કહેવું એમ છે કે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે બધા ક્ષેત્રમાં હરીફાઈ જોવા મળી છે. એક પોઈન્ટ માર્કમાં પણ પોઈન્ટ આવી જાય છે તો આપણે પાછળ રહી જતા હોઈએ છીએ. એટલે કે એમ કહે છે કે જો આપણે આપણા છોકરાઓને આગળ વધારવું હોય તો એ લોકોને અત્યારે રેસના ઘોડાની જેમ રેસ લગાવવામાં આવે ને ઘોડાને એમ જ આપણે છોકરાઓને અત્યારે કંડારવા પડશે કે મૂર્તિને કંડારશું તો જ એ આગળ વધી શકશે. એટલે કે અત્યારથી જ આપણે આપણા બાળકોમાં એવા ગુણો આપવામાં છે કે એણે ચાલતા રહેવાનું છે, એણે અનેક હરીફાઈઓમાં ભાગ લેવાનું છે. હે ભગવાન, તમારા બીજામાં ક્યાંથી આ ભૂસું ભરાયું છે? ગયે મહિને એસએસસીનું પરિણામ આવ્યું. ઝુંપડપટ્ટીનો છોકરો પહેલો આવ્યો કે નહીં? એટલે કે મંજુ કાકીનું કહેવું તો એમ જ છે કે બાળકને આવી રીતે દોડાવ્યા રાખશું, આવી રીતે ભણાવ્યા રાખશું તો એ પ્રથમ આવવાનો નથી. કેમ તો કે ઝુંપડપટ્ટીમાં રહેનાર છોકરો છે એ પણ છોકરો પહેલો આવે છે. જો એ આવી રીતે ભાગતો નથી, આવી રીતે ભણતો નથી, દોડતો નથી તો પણ. ત્યારે વિનુ કાકા કહે છે, તારી સાથે માથાકૂટ નકામી છે. આવતા મહિનાથી સૌરભના કોમ્પ્યુટર ક્લાસ શરૂ થશે. મંજુ કાકી વિફર્યા. વળી પાછું મંજુ કાકીએ સાંભળ્યું કે આવતા મહિનાથી સૌરભના કોમ્પ્યુટર ક્લાસ ચાલુ થવાના છે એટલે એને વધારે ગુસ્સો આવી ગયો. અત્યારથી 5મા ધોરણથી ક્લાસ? સૌરભ ના પાડી દે બેટા પપ્પાને, જોઉં છું કેમ તને પરાણે લઈ જાય છે. એટલે કે મંજુ કાકી છે એ પોતાના પુત્રને કહી દે છે કે બેટા તું તારા પપ્પાને ના પાડી દે કે તારે અત્યારથી ક્લાસ કરવા નથી. જો તું ના પાડી દે પણ જોઉં છું કે કેમ તને પરાણે એ કોમ્પ્યુટર ક્લાસમાં મોકલે છે. પણ દીકરો પણ એના બાપાની જેમ જ નીકળ્યો. સૌરભે તરત કહી દીધું, ના મમ્મી, મારે કોમ્પ્યુટર શીખવું જ છે, પછી ક્લાસમાં મારો વટ પડી જશે. મંજુ કાકીએ 2 હાથ જોડ્યા, હે માતાજી, બાપ દીકરા બેયને સાથે સદબુદ્ધિ આપજે. એ સાંજે વિનુ કાકા ઘરે આવ્યા. એટલે કે જ્યારે સૌરભના કોમ્પ્યુટર ક્લાસ નક્કી થઈ જાય છે એ સાંજે એ અંકિતના ઘરે જાય છે.
આમ તો એક જ મકાનમાં ઉપર નીચે અમે રહીએ અને સ્વરૂપ સાથે અંકિતને ઘણીવાર એ ભણાવે, એટલે એમના આવવાની નવાઈ નહોતી. પણ આજે તો એ ખાસ આવ્યા હતા. એમનો આગ્રહ હતો કે સ્વરૂપની સાથે અમારે અંકિતને કોમ્પ્યુટર ક્લાસમાં દાખલ કરવો. હું અને સંજય ખુશ થયા. વિચાર સરસ હતો. જો કે ફી ઘણી વધારે લાગી. એટલે કે અંકિતના મમ્મી પપ્પા પણ રાજી થાય છે કે વિનુ કાકા છે એ સૌરભની સાથે સાથે અંકિતનું પણ સારું વિચારે છે. પણ સંતાનના ભવિષ્ય માટે થોડી વધુ મહેનત કરીશું વિચારી અમે પણ અંકિતને કોમ્પ્યુટર ક્લાસમાં દાખલ કર્યો. એટલે કે એને અંકિતને પણ એના મમ્મી પપ્પાએ સૌરભની સાથે કોમ્પ્યુટર ક્લાસમાં મોકલવાનું વિચાર્યું. અઠવાડિયામાં 3 દિવસ, સાંજે 2 કલાક અને રવિવારે 4 કલાક. જો કે અંકિત નારાજ હતો, પણ બાળક પોતાનું ભલું બુરું ક્યાંથી સમજી શકે? ઘરથી નજીકના બાલ મંદિરમાં હું સાંજે ગરીબ વસ્તીના બાળકોને ભણાવતી હતી. એટલે કે અંકિતના મમ્મી શું કામ કરતા હતા? તો કે અંકિતના મમ્મી છે એ એના ઘરની નજીકમાં જે બાલ મંદિર હતું એમાં ગરીબ વસ્તીના બાળકો હતા કે જે ફી પણ ભરી શકતા નહીં, એવા બાળકોને ભણાવતા હતા. એ કામ માટે પગારનો તો કોઈ સવાલ જ ન હતો. કેમ? તો કે ખૂબ જ ઉમળકાથી એમને ભણાવતા હતા. એ બાળકો પણ એમની સાથે હરીભળી ગયા હતા. તો એ ભારે હૃદયે એ કામ એમણે છોડી દીધું. કેમ? તો કે અંકિતની ફી માટે ટ્યુશન કરાવવા હતા એટલે. હું સંજયને ઘણી વાર કહી હતી, આપણે કેટલા નસીબદાર છીએ કે વિનુ કાકા આપણા પાડોશી છે. સ્વરૂપ સાથે અંકિતનું ઘડતર થઈ રહ્યું છે. શેનું ઘડતર? નીનાબેન એટલે કે મંજુ કાકી આવ્યા જ્યારે નીનાબેન વાત કરી રહ્યા હતા. એક દિવસ મંજુ કાકી રીતસર એમની પર હલ્લો જ કરી દીધો. એટલે ગુસ્સે થઈને હવે એ નીનાબેન પર ભડકી પડ્યા. આ ટાકડા ટોચીને બિચારા જીવને સી પીડા થાય છે તે તમને નથી દેખાતી? જુઓ મંજુબેન, આપણે મધ્યમ વર્ગના માણસ, તમારી મારી કોઈ ઇન્ડસ્ટ્રી નથી, એટલે કે આપણી કોઈ ફેક્ટરી નથી કે દીકરાને સીધો એર કન્ડિશન કેબિનમાં બેસાડી દઈએ. એટલે કે આપણા દીકરા એટલા સાવકાર પણ નથી ને આપણી એટલી ફેક્ટરી પણ નથી કે આપણે સીધા એસીવાળા રૂમની અંદર આપણે આપણા છોકરાઓને બેસાડી દઈશું. અત્યારથી મહેનત નહીં કરીએ તો એ લોકો આગળ કેમ લાવશે? મંજુબેનની આંખ ભીની થઈ ગઈ. તમારી વાત હું નથી સમજતી. હું માં છું, દુશ્મન તો નથી ને? તો પછી? એટલે કે મંજુબેન પણ એમ કહે છે કે તમારી વાત સાચી છે કે હું પણ માં છું, તમારી વાતને સમજું છું, એમ કે હું પણ બાળકોની દુશ્મન નથી. તો વરી નીનાબેનને પ્રશ્ન થાય છે કે તો શું? પણ ખરું પૂછો તો હું એકલી પડી ગઈ છું. એ બાપ દીકરાની જાણે અલગ દુનિયા છે અને હું માત્ર ઉંમરે ઊભી છું. મારા દીકરાને રેસના ઘોડાની જેમ દોડાવે છે. એટલે નીનાબેન કહે છે કે વિનુ કાકાને તમારા માટે ખૂબ લાગણી છે. મંજુબેન કહે છે, નહીં જાણતી હું, પણ કોણ જાણે મનમાં ઊંડે ઊંડે ખોટું લાગે છે. અરે ના ના મંજુ કાકી, થોડા વખતમાં બધું ઠીકઠાક થઈ જશે. તો તમારા મોંમાં ઘી શાકર. નીનાબેને કીધું કે મંજુ કાકી બધું ઠીક થઈ જશે. ત્યારે મંજુ કાકી કહે છે કે લ્યો ત્યારે તમારા મોઢામાં ઘી શાકર, હું જાઉં. એટલે કે ઉતાવળે ચાલ્યા જાય છે. મંજુ કાકી ઉતાવળે ગયા, પણ નીનાબેનના મનમાં પ્રશ્ન મૂકી ગયા કે મંજુ કાકીનું આવું વિચારવું ઠીક હતું? એ પોતે તૈયાર થવા લાગી ગયા નીનાબેન. કેમ? તો કે એમના ઘરથી થોડે દૂર એક નાનો બગીચો હતો. એટલે કે જ્યારે એમના પતિ સંજયને ઓફિસેથી આવતા મોડું થાય ત્યારે નીનાબેનને અને એમનો પુત્ર અંકિત એ કાયમ ત્યાં જતા. એટલે કે જ્યારે એ સાડી પહેરી રહ્યા હતા ત્યારે એમની સાડીની પાટલી તો હાથમાં જ રહી ગઈ. કેટલા વખતથી અંકિત તો રમવાના વખતે મારી સાથે બગીચામાં રમવા જ આવ્યો નથી. એટલે કે એમને વિચાર આવે છે કે કેટલો બધો સમય થઈ ગયો કે હું અને અંકિત, એટલે કે એ પોતે માતા પુત્ર ઘણા સમય થયા પણ એ બગીચામાં રમવા ગયા નથી. હિંચકા ખાવા તો અંકિતને ખૂબ ગમે. શનિ રવિમાં દરિયાકાંઠે અચૂક જવાનું જ કે ત્યાં દરિયાકાંઠે જઈ અને ત્રણેય, એટલે કે અંકિતના મમ્મી નીનાબેન અને અંકિતના પિતા સંજયભાઈ, એ ત્રણેય સાથે મળી અને દિવસ પસાર કરે. તો કે દરિયા કિનારે જાય શનિ રવિની રજામાં અને ત્યાં જઈને શું કરે? તો કે રેતીમાં ઘર બનાવે અને ગુલ્ફીની લિજ્જત, એટલે ઘર બનાવે અને ત્યાં મળતી ગુલ્ફી છે એ પણ ખાય અને આનંદ પ્રાપ્ત કરે. હું અરીસામાં મને જોઈ જ રહી. એટલે કે નીનાબેન છે આ વિચારતા પોતાને જોઈ જ રહે છે અરીસામાં કે આ કોનું પ્રતિબિંબ હતું કે પછી હું બદલાઈ ગઈ હતી. બારણે ઉપરા છાપરી ઘંટડી વાગી. ઉપરા છાપરી એટલે કે ઉપરા ઉપરી તરત ને તરત જ ઘંટડીઓ વાગવા લાગે છે. સાડી જેમ તેમ વિતાડી અને એ પોતે બારણું ખોલવા ગયા. અંકિત જોયું બારણું ખોલીને તો સામે કોણ દેખાણું? અંકિત.
એકદમ નિમાણો એનો ચહેરો, નિમાણો એટલે કે એકદમ એનો ચહેરા ઉપર જે તેજ હોય એ તેજ હતું નહીં, અને એનો ચહેરો ઉતરી ગયો હતો. ગભરાઈને એની માતાએ એના કપાળે હાથ મૂક્યો તો શરીર ગરમ, એટલે કે એની માતા એને તેડી લે છે અને જલ્દી કપડાં બદલાવી અને સુવડાવી દીધો અને દવા આપી. માથે હાથ પસરાવતી બેસી રહે છે એમની માતા. અંકિત થોડી વારમાં તો ઘસાટ ઊંઘી ગયો. ફરી ઘંટડી વાગી. બારણું ખોલ્યું તો વેનુ કાકા અને સૌરભ. અંકિત હજી શાળાએથી આવ્યો નથી, એટલે કે વિનુ કાકા છે નીનાબેન અંકિતની માતાને પૂછે છે કે હજી એ શાળાએથી નથી આવ્યો, કેમ? તો કે કોમ્પ્યુટર ક્લાસમાં જવાનું મોડું થાય છે, આજે ક્લાસમાં નહીં આવે, એને તાવ છે. વિનુ કાકા એટલે કે અંકિતની માતા છે વિનુ કાકાને જણાવે છે કે આજે એ કોમ્પ્યુટર ક્લાસમાં આવી શકે એમ નથી, એને તાવ આવી રહ્યો છે. એટલે કે વિનુ કાકા એમ કહે છે દવા આપીને બસ ત્યારે મોકલો, આપમેળે સારું થઈ જશે, ચાલો હું જ ઉઠાડું. એટલે કે વિનુ કાકાને તો એમ જ છે કે બાળકને દવા આપી દીધી છે એટલે કે એને સારું થઈ જશે, એટલે કે હવે એને કોમ્પ્યુટર ક્લાસમાં મોકલી દો, એમ કે હું એને ઉઠાડું છું. તરત જ એની મમ્મી નીનાબેને કીધું ના કાકા, ક્લાસ ક્યાં જવાના છે, આજે નહીં તો કાલે, પણ તાવમાં અંકિતને નહીં મોકલું, કાલે શાળાએ પણ નહીં. નવાઈ પામી એ મને જોઈ રહ્યા, એટલે કે નવાઈ પામી અને વિનુ કાકા છે નીનાબેનને જોઈ રહી છે કે નીનાબેન તો ના કહી દીધી કે ના ક્લાસમાં નહીં મોકલે, આજે નહીં ને કાલે નહીં, કાલે એને સ્કૂલે પણ મોકલશે નહીં, જ્યાં સુધી એને સારું ન થાય ત્યાં સુધી અંકિતને. નીનાબેન તમે તો અંકિતને માઇક આંગળો કરી મૂકશો, ચાલો ઉઠાડો જાઉં, અત્યારથી પંપ પાડશો તો ભવિષ્યમાં કરશે શું? એટલે કે વિનુ કાકાને એમ જ છે કે દવા આપી દીધી અને સામાન્ય તાવ આવે છે તો પોતમેળું સારું થઈ જશે અને હવે ક્લાસમાં મોકલો, કોમ્પ્યુટર ક્લાસમાં મોકલો. પણ નીનાબેનને કહે છે કે તમે તેને માઇક આંગળો કરી મૂક્યો. માઇક આંગળો એટલે કે એને બહુ પંપાડે છે, બહુ પંપાડીને એને રાખે છે. એટલે એમ કહે છે કે અત્યારથી એને પંપાડશો તો એ ભવિષ્યમાં શું કરશે? એને મોટા થઈને ભવિષ્યમાં જે કરવું હોય તે ત્યારે નક્કી કરશે, પણ તાવમાં તો હું એને નહીં જ મોકલું. નીનાબેન અંકિતના મમ્મીએ ચોખ્ખો પ્રશ્ન ચોખ્ખું વિનુ કાકાના મોઢે કહી દીધું કે અત્યારે તો એને તાવ છે ત્યાં સુધી એને મૂકશે જ નહીં. વિનુ કાકા કદાચ અંદર આવી જાય એ ડરથી બારણામાં જ ઊભા રહી મેં મક્કમતાથી કહી દીધું, એટલે કે ઘરમાં અંદર આવી અને અંકિતને ઉઠાડે નહીં, એટલે દરવાજે ઊભીને જ વિનુ કાકાને જણાવી દે છે એમનો નિર્ણય. એ નારાજ થયેલા લાગ્યા, પણ હું તો કશું બોલી નહીં અને વિનુ કાકા ચાલ્યા ગયા. અને તરત જ અંકિતના મમ્મી સાંજની રસોઈમાં પોરવાઈ જાય છે, એટલે સાંજની રસોઈ કરવામાં એ મગ્ન થઈ જાય છે. ત્યાં એ ટીવીનો અવાજ સાંભળે છે અને નવાઈ પામી અને બહાર આવીને જોવે છે તો એને શું જોવા મળ્યું? જોયું તો અંકિત ટીવી પરના કોઈ ગીતને રસપૂર્વક જોઈ રહ્યો હતો. ત્યારે નીનાબેન કહે છે અરે અંકિત બેટા, તારી તબિયત સારી નથી, તું આરામ કરજો. અને અંકિતે હસીને કહ્યું હવે મને સારું છે મમ્મી. નીનાબેને કપાળે હાથ મૂક્યો તો તાવ ગાયબ. એણે મારો હાથ પકડ્યો અને લાડથી કહ્યું, એટલે કે અંકિત એના મમ્મીનો હાથ પકડ્યો અને પ્રેમથી કહે છે ચાલ ને મમ્મી, ઘણા વખતથી આપણે બગીચામાં ગયા નથી. નીનાબેન કહે છે પણ પછી તને તાવ અને તારું હોમવર્ક. હવે તાવ ઉતરી ગયો છે. અને આમ જાણતા કે હવે અંકિતને તાવ નથી અને અંકિતે સામેથી કહ્યું છે બગીચા જવાનું, એટલે બંને બગીચામાં ગયા. એ સાંજે અંકિતે ખૂબ હિંચકા ખાધા. કોમ્પ્યુટર ક્લાસમાં પરીક્ષા થઈ. અંકિત માંડ પાસ થયો, એટલે કે જે કોમ્પ્યુટર ક્લાસ ચાલુ કર્યા હતા વિનુ કાકાએ સૌરભ અને અંકિતના, એમાં અંકિત માંડ પાસ થાય છે. અને સૌરભને શું મળે છે તો કે સૌરભને સર્ટિફિકેટ ઓફ મેરિટ મળ્યું. એટલે મેરિટ એટલે કે એનો કોમ્પ્યુટર ક્લાસમાં નંબર પણ આવ્યો અને એને પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું. એ સાંજે સંજય અંકિત પર પહેલી વાર ગુસ્સે થયો, એટલે કે અંકિતના પિતા છે સંજય, એ અંકિતના ઉપર એકદમ ગુસ્સે થઈ જાય છે. કેમ તો કે અંકિત છે કોમ્પ્યુટર ક્લાસની પરીક્ષામાં માંડ પાસ થયો હતો. વિનુ કાકા પણ એમના ઘરે આવે છે અને ઠપકા એટલે કે એને વઢતા હોય એવી રીતે એ કહેવા લાગ્યા આ બધું તમારા લાડનું પરિણામ છે નીનાબેન, હવે આ વખતે હું જ ધ્યાન રાખીશ. કશું વિચારું એ પહેલાં મેં તરત કહ્યું, એટલે કે તરત જ પાછું વિનુ કાકાને નીનાબેન જણાવી દે છે ના વિનુ કાકા, હવે મારે અંકિતને કોઈ ક્લાસ કરાવવા નથી. આપણે અત્યાર સુધી એ જોયું કે અંકિત છે એ કોમ્પ્યુટર ક્લાસમાં જાય છે, એની ઈચ્છા નથી હોતી અને શું થાય છે તો કે એને પરીક્ષામાં
ઓછા માર્ક્સ આવે છે અને સૌરભને સર્ટિફિકેટ ઓફ મેરિટ મળે છે. અંકિતને ઓછા માર્ક આવવાથી એ માંડ પાસ થાય છે અને તે દિવસે એના પપ્પા પણ એના ઉપર પહેલીવાર ગુસ્સે થાય છે અને વિનુકાકા એમ કહે છે કે આ બધું એના મમ્મીએ એને લાડ લડાવ્યું એનું આ પરિણામ છે. એટલે એ કહે છે કે હવેથી તો હું જ છે એ અંકિત ઉપર ધ્યાન રાખીશ. પણ એના મમ્મી કશું વિચારે એ પહેલાં જ તરત કહી દે છે કે ના, હવે એ અંકિતને કોઈ જ ક્લાસ કરાવવા મૂકશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આની આગળનો પાઠ આપણે નેક્સ્ટ વિડીયોમાં પૂરો કરીશું.